નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શનિ મંદિર પરિવાર દ્વારા આજે માક્ષર પોષ 11ના રોજ શનિ મંદિરના પ્રાંગણ ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રતિમા પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં મહોત્સવ યોજવામાં આવ્યો। દેશભરમાં બાબા ખાટુ શ્યામના અનેક મંદિર આવેલા છે, જે પૈકી રાજસ્થાનના શિકર જિલ્લામાં આવેલું મંદિર ચમત્કારિક માનવામાં આવે છે। આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બર્બરીકની પૂજા કરવામાં આવે છે। ધાર્મિક માન્યતા મુજબ દ્વાપર યુગમાં ખાટુ શ્યામે જગતના પાલનહાર ભગવાન શ્રી કૃષ્ણ પાસે વરદાન પ્રાપ્ત કર્યું। તેઓ કળયુગમાં તેમના નામ શ્યામથી પૂજાશે। આ જ કારણે તેમને બાબા ખાટુ શ્યામના નામે ઓળખવામાં આવે છે। આ મંદિરની નજીક શ્યામકુંડ નામે એક કુંડ આવેલું છે। એવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી જાતકને બાબા ખાટુ શ્યામના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ સાથે જ ભક્તને પાપમાંથી મુક્તિ મળવામાં સાથે પુણ્યની પ્રાપ્તિ પણ થાય છે। ત્યારે વડોદરા શહેરના ભક્તો માટે શનિ મંદિર પરિવાર દ્વારા શનિ મંદિર ખાતે ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં 9 જોડપાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ને ભગવાન ખાટુ શ્યામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ મંદિરમાં આવતા ભક્તોને ખાટુ શ્યામના દર્શન કરી શકે અને ધન્યતા અનુભવી શકે તે હેતુથી ભગવાન ખાટુ શ્યામની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। વધુમાં અશોક પવારે જણાવ્યું કે हरे का सहारा खाटू श्याम खाटू श्याम भगवान बंधन आप कोई जिंदगी में हिम्मत हारवी नहीं અને એ પણ જે હરતા હતા એમને પડખે ઉભા રહેતા હતા। ત્યારે કૃષ્ણ ભગવાને એમને ઈચ્છા આપીને આજે આ ખાટુ શ્યામ ભગવાનનું સ્થાપના કરવા જઈ રહી છે। ત્યારે વડોદરાવાસીઓને મારી નમ્ર વિનંતી છે કે ધાર્મિક લાભ લેવા વિનંતી। શહેરના સેવાસી સ્થિત વોર્ડ નંબર 9માં આવેલા સમન્વય સ્પેશિયલિસ્ટ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે સ્થાનિકો દ્વારા પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરવામાં આવી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2017માં 7 ગામોનો સમાવેશ વડોદરા મહાનગરમાં કર્યો હતો, જેમાં સેવાસી પણ સામેલ છે, જે વોર્ડ નંબર 9માં ગણાય છે। અહીં 4 ટાવરોની સમન્વય સ્પેશિયલિસ્ટ સોસાયટી આવેલી છે। અહીં એ ટાવરમાં 10મા માળે બહારથી લોકો આવતા હોય છે અને બદલતા લોકો અલગ અલગ આવતા હોય છે। તેનામાં ઘણીવાર 8 થી 10 લોકો પરિવાર પણ હોય છે, તો ઘણીવાર યુવક યુવતીઓ પણ હોય છે। જ્યારે નિયમ મુજબ સોસાયટીમાં આવતા કોઈ પણ રહેવાસીઓમાં સગા પણ આવે છે, તેમને સિક્યુરિટી પાસે સંપૂર્ણ માહિતી આપવી પડે છે, પરંતુ અહીં બહારથી લોકોની અવરજવર થતી હોય છે। ત્યારે સ્થાનિકોને હાલમાં જે રીતે સુરક્ષા વ્યવસ્થા અંગે સ્થિતિ જોવા મળી રહી છે, તેવા કારણે ચિંતા વ્યાપકી રહી છે અને અહીં આશંકા છે ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાથી, જેથી સ્થાનિકોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવાની માંગ સાથે મ્યુનિસિપલ કમિશનરને પોસ્ટર અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ આમ આદમી પાર્ટીના લોકસભાના ઇન્ચાર્જ વિરેન રામીની આગેવાનીમાં આવેદનપત્ર આપ્યું હતું। હા બેન, કઈ જગ્યાથી તમે આવ્યા છો? શું તમારી એ છે? અમારો ટોપિક એ છે કે અમારી એકલી ટાવરમાં ટાઈમિંગ હોય આવી રીતે હોસ્પિટેલિટી નામથી એ લોકો રિક્ષાની હોટલ ચલાવી છે 2 યર્સથી। અમે આના પહેલાં પણ બહુ બધી વાર એમને પોતાની કીધું છે। અમારા સેક્રેટરીએ અમુક જગ્યા વિધાઉટ એની આઈડેન્ટિટી અંદર લોકો એન્ટ્રી કરે છે, નાઇટ આઉટ કરે છે, બરાબર પાર્ટી ચાલે છે,
એ બધી વસ્તુના એટલે અમે બધાએ જોયું છે સોસાયટીનું અંદર છે અને એના લીધે અમે સેફ્ટીના કન્સર્નને લઈને એમને પોતાને પણ કીધું પણ એમને એ લોકો ઊંધા અમને કહે છે કે તમે અમારા ગેસ્ટને ના રોકો છો તમે આવી રીતે ના પૂછો છો એ અમારા પર્સનલ ગેસ્ટ છે પર્સનલ ગેસ્ટ હોય પણ એ મને કન્ટિન્યુઅસલી એ લોકોનું ચાલ્યું છે વેલ ફર્નિશ એ લોકોએ પેન્ટ હાઉસ લીધા એટલે પેન્ટ હાઉસ લીધા છે ને વેલ ફર્નિશ કર્યું છે અને ટોટલી પહેલાં તો એમની વેબસાઇટ પર વેબસાઇટ પર બુકિંગ થતા હતા પછી અમે બધી કમ્પ્લેન્ટ્સ કરી દો એટલે એ લોકો વેબસાઇટ કાઢી નાખીએ છીએ હવે એ લોકો વિધાઉટ વેબસાઇટ આ બધું કરી રહ્યા છે અને લિફ્ટ અમારી અંદર છે જનરલી હોસ્પિટાલિટી હોય એટલે કમર્શિયલમાં પકડાય છે એટલે બહારથી હોય છે હવે આ એન્ટ્રી અમારી સોસાયટીની અંદરથી છે એટલે ઘણા બધા આઉટ ઓફ ઇન્ડિયાના અમે સિસ્ટમમાં જોયા છે અને આ યર્સ પણ હમણાં 2-3 દિવસથી પાછો વચ્ચે બંધ કરી દીધો હમણાં 1 મંથથી પાછો એ લોકો ચાલુ કર્યું છે. શું નામ આપણું? મારું નામ પાયલ છે હું ટાવરમાં છું પણ ઘણા દિવસમાં આવ જાવ કરે છે અમારા છોકરાઓને કરીને આવે છે. કઈ સોસાયટી છે, શું પ્રોબ્લેમ આજે અહીંયા આવ્યા છો, શું પ્રોબ્લેમ? બસ આનું સોલ્યુશન લઈ જાઓ. એટલે શું પ્રોબ્લેમ શું છે તૈયાર? ડ્રિંક કરીને આવે છે લિફ્ટમાં ગમે તે એન્ટ્રી કરી દે છે બેઝમેન્ટમાં આવી જાય છે ત્યાંથી ઉપર આવે છે એટલે આ રીતે ગેસ્ટ આવે છે પાર્ટીઝ થાય છે મોડે સુધી મ્યુઝિક વાગે છે એટલે એ બધું બહુ ડિસ્ટર્બન્સ થાય. આ કોણ છે? આ લોકો કોણ છે બધા? ના પોતાનું તો કેટલા સમયથી આવી રીતે કરે છે? 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષમાં તમે કેટલા જગ્યાએ કમ્પ્લેન કરી તો કોને રજૂઆત કરી? ઘણી બધા જગ્યાએ પોલીસોએ અમે રોજ વાર કરી પોલીસો આવે છે જાય છે કોઈ સોલ્યુશન આવતું નથી. શું નામ? પાયલ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 9માં આવેલું સમન્વય સ્પ્લેન્ડિડ નામનું એક એપાર્ટમેન્ટ છે જેની અંદર 142 જેટલા લોકો રહે છે, પરંતુ 4 જેટલા લોકોએ આ ફ્લેટને ખરીદીને એને હોટલ બનાવી દીધી છે ને ઓનલાઈન બુકિંગ કરી અને એ પણ વિદેશમાં જે લોકો રહેતા હોય એ વિદેશના લોકોને ઓનલાઈન બુકિંગથી સ્ટે આપે છે. એટલે સ્વાભાવિક છે કે બહારના લોકો અહીંયા આવી અને રેસિડેન્શિયલ જે છે એ આખો માહોલ બગાડી રહ્યા છે. એક બાજુ ત્યાં દારૂની મહેફિલો ચાલતી હોય છે, બીજી બાજુ ત્યાં બેફામ ગાડીઓનો અવરજવર રહેતી હોય છે અને કોઈ પણ રોકટોક વગર, એટલે કે રેસિડેન્શિયલ ઝોનની અંદર આ કોમર્શિયલ એક્ટિવિટીઝ થાય છે. એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરવા માટે આજે કમિશનરશ્રીને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આવી બિલ્ડિંગને સીલ કરવામાં આવે. હરની નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટર્નિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જેને લઈને હજારો લોકો સંખ્યામાં ભૂખે મરવાનો દિવસ આવ્યો, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ આંદોલન કરવામાં આવ્યું. વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાને ભૂખે મરવાનો દિવસ આવ્યો. લગભગ 5 લાખ ગેસ ગ્રાહકોને ગેસ વગર રહેવાની ફરજ પડવા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે સળગ્યા નહીં અને લોકોને હાલાકી ભોગવવાના વારા આવ્યો. 12 કલાકથી વધુ સમય લાગ્યો ગેસ પુરવઠો અટવાયાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ, ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. વીએમસી અને વીજીએલએ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું. છેવટે સવારે 7:15 વાગે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો, જ્યારે અધિકારીઓને જણાવ્યું કે બાકીના વિસ્તારમાં પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. જો કે આ દુર્ઘટનાની સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય તે અને સંકલનમાં કેટલો અભાવ છે તેના પર પ્રકાશ પડ્યો. માઇક્રો ટર્નિંગની કામગીરી દરમિયાન મિલ ગેસ લાઇનને નુકસાન પહોંચ્યું ન જે રીતે સૌથી મોટો સવાલ છે. શું આ પ્રકારના કામકાજ દરમિયાન યોગ્ય કાળજી કોન્ટ્રાક્ટર લેતા નથી? કોન્ટ્રાક્ટર કરતી કંપનીને બેદરકાર દાખવી છે. વીએમસી, વીજીએલ અને કોન્ટ્રાક્ટર વચ્ચે સંકલનનો અભાવ હોય
કે તેથી તપાસ કરવામાં આવી. ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે વધારે સારા સંકલનની જરૂર છે. ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં પહોંચ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉપસ્થિત ન હોવાને લીધે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર બેસી ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર શરમ કરો, શરમ કરો, શરમ કરો. અને હાય રે ભાજપ, હાય રે ભાજપ, કોન્ટ્રાક્ટરોને છાવવાનું બંધ કરો, બંધીઓને સજા કરો, સજા કરો, સજા કરો. ભ્રષ્ટાચારીઓને સજા કરો, સજા કરો, સજા કરો. કોન્ટ્રાક્ટરોને છાવવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો. જે અહીંયા હાજર છે ડેપ્યુટી સિટી એન્જિનિયર, એમને આપીએ છે. અમારી રજૂઆત એવી છે કે ગઈકાલે 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 સવારથી ગોલ્ડન ચોકડીની જે આપણી ગેસની મુખ્ય લાઈન હતી ત્યાં જે ડ્રેનેજનું કામ ચાલતું હતું અને અણઘડ લોકોએ એમને એટલું ખબર નથી કે જે પણ અંડરગ્રાઉન્ડમાં આપણે MGVCLની લાઈન હોય છે, ગેસની મુખ્ય લાઈન છે, તે છતાં પાવડા માર્યા, JCB મારી દીધા અને એના લીધે જે ગેસની લાઈનમાં ભંગાણ થયું. 15 લાખ લોકો વડોદરા શહેરના ગેસ વગર રહ્યા છે. રાંધણ ગેસ, ચલો જે પૈસા, જે ભ્રષ્ટ અધિકારી અને જે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર એને જેના કામ આપ્યું છે એના લીધે વડોદરાની પ્રજા હેરાન થઈ. અમારી રજૂઆત છે કે જે પણ ડ્રેનેજનો કોન્ટ્રાક્ટર હતો એ ગમે તેની મોટી ચમરબંધીને ઓળખીતો કેમ ના હોય, એને તમે ઘર ભેગો કરો, બ્લેક લિસ્ટેડ કરો. અને જે અધિકારી તે હાજર રહેવાનું હતું, આ મ્યુનિસિપલ કમિશનર કહેવાથી પેલા મંત્રી સંત્રી ભાજપના આવ્યા હતા, એમની સેવામાં જતા રહ્યા. એ કયા અધિકારી હતા જે તે એમની સેવામાં ગયા ભાજપના નેતાઓની? એમને અહીંયા હાજર રહેવાનું હતું. એ અધિકારી કોણ છે અને એ જે ઇજારદાર છે એને બ્લેક લિસ્ટેડ કરો અને અધિકારીને સસ્પેન્ડ કરો. આમાં કારણ કે વડોદરાની 15 લાખ પ્રજા હેરાન થઈ છે. સાહેબ, વડોદરાના નગરજનો છે ને ગેસનું બિલ ભરવામાં 1 દિવસ મોડું થાય ને તો આપણે કોર્પોરેશન કલેક્શન કાપી કરીએ, પેનલ્ટી કરીએ. તો 24 કલાક વડોદરાના નગરજનો ગેસ વગર રહ્યા. એના માટે આ કોન્ટ્રાક્ટર અધિકારી જવાબદાર છે. આની અમે એક્શન લેવા જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે. અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને કહેજો, આ મીડિયાના માધ્યમથી કહું છું, અમારા વિરોધ પક્ષના નેતાએ સમય લીધો હતો કોઈ હાજર નથી. કોંગ્રેસ પાર્ટી રજૂઆત કરવા છે પ્રજાના પ્રશ્નો માટે. અમે ભાજપથી જેમ બધા સેટિંગ કરવા નથી આવતા. બીજેપીના નેતાઓ તો પોતાના મળે તેઓના કામ માટે આવે છે. અમે પ્રજા માટે આવીએ છીએ. વડોદરામાં 2 ટાઈમ પીવાનું પાણી નથી મળી રહ્યું. પૂર્વ વિસ્તારમાં લોકો બૂમો પાડે છે, પ્રજા વેરો પાડે છે. સામે સુવિધા શું માંગે છે? રોડ, રસ્તા, ગટર, પાણી, પાણીની સુવિધા. અને જ્યારે પ્રજા વેરો ભરે છે ને એના પૈસાથી આ મ્યુનિસિપલ કમિશનરને પગાર મળે છે, તમને પગાર મળે છે, આ અધિકારીઓને પગાર મળે છે. કરોડ બાકી રાખ્યો છે. એમને ચૂંટણી લડવાની છે કે વડોદરાની પ્રજાનું કામ કરવા આવ્યા છે? અમારી રજૂઆતને કહીને કહી દેજો. અમે વધુ છોડીને પછી કમિશનરની સામે આંદોલન કરીશું. કોઈ જગ્યા નહીં જઈએ, રોજે કમિશનર અમે આંદોલન કરવા આવીશું જો આ પ્રજાનું કામ નહીં કરે તો. ગઈકાલે અડધું વડોદરા શહેર, લગભગ 15 લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા. આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે, સ્થળ પર હાજર રહેતા નથી, એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઇનમાં ગઈકાલે ભંગાણ થયું. ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઇન છે ગેસ લાઇન, અને એ ગેસ લાઇન તોડી કાઢી. અડધું વડોદરા શહેર જમવાનું બનાવી ના શકે એમના ઘરે, કારણ કે રાંધણ ગેસ નહોતો. જો પૈસાવાળા હતા એ તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા, પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા. એના માટે જવાબદાર જે અધિકારી છે, કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા. અધિકારીઓ કઈ હતા? તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશનરના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આવ્યા હતા એમની સેવામાં આગળ પાછળ ફરતા ચાપલુસી કરતા હતા અધિકારીઓ અમે જોયા છે. એટલે પબ્લિકની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનરના ઇશારે. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો? ખાલી ભાજપનો ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે, એવું મને લાગે છે. પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય, પીવાનું પાણી નથી મળતું. વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ગેસ માટે વલખા મારી રહ્યા છે, તો પાયાની સુવિધા તો આપતા નથી. તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો? એ અમારો પ્રશ્ન છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઇનના કારણે જે ગેસ લાઇન બંધ રહી એમાં જે અધિકારી, જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો, બ્લેક લિસ્ટેડ કરો, એમની પાસેથી રૂપિયા વસૂલ કરો. આડેધડ JCB મશીન લઈને નીકળી જાય, પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના. અડધું વડોદરા ખાડામાં છે, મોટા મોટા ભૂવા, મોટા મોટા ખાડા. આ જ કામ કર્યું છે આ ભાજપના નેતાઓને, આ ભ્રષ્ટ અધિકારીઓએ. ત્યારે
વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે, થાકી ગઈ છે આ લોકોથી, અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો. બાકી અમને એવું સાબિત થઈ જશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે. બધું છોડીને રોજે કમિશનરની અમે આંદોલન કરીશું, રોજે જ, કારણ કે ભાજપને બચાવે છે અહીંયા આ મ્યુનિસિપલ કમિશનર. અરે શરમ આવી જોઈએ. ઢાંકણીમાં પાણીને ડૂબી મરો. પબ્લિકના પૈસે બિફોર નવરાત્રી કરી 53 લાખ રૂપિયા, 4 દિવસ 4 કલાક, 4 કલાકના 53 લાખ. અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સિટી વગાડીને ગરબા રમે, ઝુમકાગીરા પર ડાન્સ કરે, અલા કોર્પોરેટરો ગરબા રમે, અધિકારીઓ ગરબા રમે. અરે તમે બધા ગરબા રમો, ડાન્સ કરો, બધું કરો, પણ વડોદરાની પ્રજાને શું કામ હેરાન કરો છો? અને 53 લાખ રૂપિયાનું જે બિલ થયું છે આ વડોદરાના કમિશનર પોતાના પગારમાંથી આપો. જે ભાજપના કોર્પોરેટરો ત્યાં ગરબા રમતા હતા એ લોકો પૈસા ચૂકવે, અધિકારીઓ પૈસા ચૂકવે, પ્રજા શું કામ પૈસા ચૂકવે? અને આ લોકોને પડી નથી, પ્રજાને મરવા માટે મોકલી દીધી. ત્યારે કોંગ્રેસ પાર્ટી પ્રજાની વારે આવી છે અને પ્રજા માટે અમે આંદોલન કરી રહ્યા છીએ. વડોદરા શહેરમાં ગઈકાલે 10:30 વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇનની મુખ્ય લાઈન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું, આ કામમાં ખૂબ નિષ્ફળતાના કારણે, નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખી પાઇપલાઇન ડેમેજ થઈ ગઈ. આ પાઇપલાઇન ડેમેજ થઈ 10:30 વાગે 11:30થી ગઈકાલે 11:30થી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો. લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા, હજુ 100% લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો. લોકો 2 ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા. હોટલો માલામાલ બની, વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું. સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી. વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મજામાં રહેતી હોય, એક દિવસની એમને રજા હોય, એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી, ચા વગરના રહ્યા, ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો. ગઈકાલે કોઈએ ફોન પર નથી ઉપાડ્યો. અમારા સતત મેસેજ ફરતા રહ્યા પબ્લિકમાં, અમે સતત પબ્લિકમાં ફોન પર વાત કરતા રહ્યા, પણ સત્તા પર બેઠેલા કોઈ પદ અધિકારીએ આનો જવાબ નથી આપ્યો. આજે અમે એની આવેદનપત્ર આપવા આવ્યા છે કે જવાબદાર ડ્રેનેજ પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય, જવાબદાર કોન્ટ્રાક્ટરો હોય, એ તમામને આ કામ બાબતે ખુલાસો માંગો કે કેમ આવું થયું. કારણ કે જ્યારે પણ ખોદકામ થતું હોય ત્યારે અંડરગ્રાઉન્ડ કામગીરીના જે અધિકારી હોય, પાણી પુરવઠાના અધિકારી હોય કે પછી આ ગેસ ડિપાર્ટમેન્ટના અધિકારી હોય, એમને જાણ કરવાની હોય. આમાં તો જે ખોદકામ થયું એમાં ગેસ ખાતાના કોઈ અધિકારીને જાણ કરી નથી એવું અધિકારીઓ કહે છે. અને આજે અમે કમિશનરને આવેદનપત્ર આવ્યા તો કમિશનર પણ હાજર નથી. એ જ બતાવે છે કે પબ્લિક પ્રત્યે આ કેટલા વફાદાર છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ભરૂચ તાલુકાના નવેઠા મુકામે સમસ્ત વનકર સમાજ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ અને પસંદગી મેળો યોજાયો. ભરૂચ તાલુકાના નવેઠા ગામે સમસ્ત વનકર સમાજના ટ્રસ્ટ ભરૂચ દ્વારા તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ તેમજ અપરિણિત યુવક યુવતીઓનો પસંદગી મેળો ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રમુખ પદે મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક તથા સમાજસેવક ધનજીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા, જ્યારે મહેમાન તરીકે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ અરુણસિંહ રણા, DIA ના સેક્રેટરી બળદેવ આહિર, સમાજ આગેવાન ચંદ્રકાંત સેલત, કનુભાઈ પરમાર, રાજેન્દ્ર સુતરિયા, અંકારેશ્વરના સામાજિક આગેવાન મહેશ પરમાર તેમજ ભરૂચ પાલિકાના પૂર્વ સભ્ય મનહર પરમાર અને સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિભાઈ પરમારો વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તથા ગણેશજીના ફોટોને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર દાતાઓને આગેવાનોને શાલ ઉડાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓને એવોર્ડ આપીને ખાસ સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સમાજના વિદ્યાર્થીઓ, અપરિણિત યુવક યુવતીઓ તેમજ સમાજજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આપણે વધારે માર્ક લાવેલા હોય એનું સન્માન કરીએ, પણ પ્રોત્સાહિત કોણ થાય? જે ઓછા માર્ક્સ લાવેલા હોય તે એ હરીફાઈની અંદર ઉતરે કે ભાઈ આજે અરવિંદભાઈનું સન્માન થયું તો સુરેશભાઈનું કેમ નહીં? એ રીતના એ પોતે પ્રોત્સાહિત થાય છે. મિત્રો, આવા કાર્યક્રમો જે આપણે કરીએ છીએ એનાથી એક તો સમાજની એકતા વધે છે, સાથે સાથે આપણા વર્ષમાં 2-3 કાર્યક્રમ આવા થતા હોય તો આપણે એક પરિવારના છે, એક કુટુંબના સભ્યો છે એવી આપણી અંદર લાગણી ઉત્પન્ન થાય, અને એ લાગણી પરિચયની અંદર ને સંબંધની અંદર કેળવાય. એટલા માટે હવે આપણા કાર્યક્રમો કરતા હોય છે. જીવનની અંદર મિત્રો, જો મારો ભૂતકાળ જો તમને વાત કરીશ ને 100% કરીશ કે જે રીતના મહેશભાઈએ કીધું તેમ કે હું જ્યારે સરપંચ હતો ત્યારે સાંજ પડે એટલે હું અંગારેશ્વર જતો રહેતો હતો. કેમ કે કેસરોલ લાવવાના ભાડાના પૈસા ના હોય એટલે હું અંગારેશ્વર જતો હતો. સેલટ સાહેબને યાદ હોય કે ના યાદ હોય, પણ સેલટ સાહેબ, હું અને મારી માં તમારી ત્યાં દુકાળ વખત અમે રોટલા ખાધેલા છે. વરેડિયાની અંદર દુષ્કાળ વખતે તમારે ત્યાં અમે રોટલા ખાધેલા છે વરેડિયાની અંદર. નંદુબેનને બધી ખબર છે. તો મિત્રો, આપણે એવું નથી, કેટલાક સમાજની અંદર ભાઈઓ થોડા નેગેટિવ વિચારના હોય જ છે, પણ આપણે પોઝિટિવ વિચાર જ રાખવાનો. નેગેટિવ વિચારના એવા હોય છે કે ભાઈ આ મંચ પર જે કંઈક સ્થાન મળે છે એ ફક્ત પૈસાવાળાને મળે, પણ અમે તો ઝીરો હતા. ઓળવાની ગોદરી નથી, કરો પણ નહોતો, દિવાલ પણ નથી. વરસાદ પડે ને એટલે પેલે તપેલીઓ અને આટલે બધું મૂકવું પડે. એવા સંજોગોની અંદર આપણે જીવન જીવેલા છે. વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ માટેનો જ્યારે સન્માન સમારંભ છે ત્યારે હું ફક્ત એની જ વાત કરીશ, બીજી વાત નહીં કરું. દરેક સમાજની અંદર, પટેલ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, વણકર સમાજ હોય, દરેક સમાજની અંદર ચાલે છે. પણ ધનજી કાકાને અમે લોકો વર્ષોથી એક સાથે જ રહીએ, પણ ધનજી કાકા અને આ ટ્રસ્ટ દ્વારા હું નાનો તો ત્યારથી જોઉં છું કે જે લોકો ખરેખર પછાત વર્ગ છે, આપણા વણકર સમાજના છે, એ લોકોને આટલું બધું પ્રોત્સાહન આજથી 20 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં મને ખબર છે નહોતું મળતું. આ હકીકત છે.
આજ રોજ નવેઠા મુકામે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત એવો તેજસ્વી તરલાઓનો સન્માન સમારંભ કાર્યક્રમમાં તેમજ સાથે સાથે પસંદગી મેળો નવયુવાન યુવક યુવતીનો પસંદગી મેળો અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. એ પ્રસંગે અહીંયા મોટી સંખ્યામાં સમસ્ત વણકર સમાજના ભાઈઓ અને બહેનો હાજર રહ્યા અને આવનારા ભવિષ્યમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ કર્યો એ બદલ તેજસ્વી તારલાઓનો હાર્દિક અભિનંદન આપું. સાથે સાથે આ તેજસ્વી તારલાઓના જે સન્માન કર્યો એનાથી બીજા નવયુવાન મિત્રો પણ આનાથી પ્રેરણા લઈ અને એ પણ ઉત્તરોત્તર આગળ પ્રગતિ કરે એવી અહીંયાથી મારી આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા આજનો આ પસંદગી મેળો નવેઠા મુકામે યોજાયો. આ પસંદગી મેળાની અંદર અને સન્માન સમારંભની અંદર ભરૂચ જિલ્લામાંથી જે વણકર સમાજના ભાઈઓ બહેનો માતાઓ બાળકો જે અહીંયા ઉપસ્થિત થયા અને સમાજના જે કાર્યોની અંદર આગેવાનોએ પણ ખૂબ જ મહેનત કરી છે અને આ તબક્કે હું વણકર સમાજ ટ્રસ્ટના જે પ્રમુખ અને જે આખી કારોબારી છે એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથે સાથે તમામ ભાઈઓ બહેનો માતાઓ બાળકોને મારી અહીંયાથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનમાં કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો. સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે યુનિટી માર્ચ વડોદરા દ્વારા કરવામાં આવી હતી. તેને અનુલક્ષીને નવલખી મેદાનમાં યોજાયેલ કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણનો સમુદ્ર ગુંગરાયો હતો. ઇન્સેટ તસવીરમાં કીર્તિદાન ગઢવી દૃશ્યમાન થયા હતા. વડોદરા શહેરમાં રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયા હતા. ત્યારે વડોદરા શહેર નવલખી મેદાનના કીર્તિદાન ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લોક ડાયરામાં માનવ મહેરામણનો સમુદ્ર જોવા મળ્યો હતો અને લોક ડાયરા મોટી સંખ્યામાં મોડી રાત્રે સુધી ચાલ્યા હતા. આ લોક ડાયરામાં વડોદરાના લોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સ્થાનિક નગરસેવકો અને કાર્યકરો લોક ડાયરાનો આનંદ માણ્યો હતો. અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના લોકોની પુરુષો સરદાર સાહેબને 150મી જન્મજયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ગુજરાતભરમાં ભારતભરમાં ઉજવાઈ રહી છે ત્યારે એ નિમિત્તે લોક ડાયરો પીરસવાનો મને અવસર મળ્યો. એના માટે હું ધન્યવાદ. બસ સરદાર સાહેબમાંથી જેટલું શીખાય એટલું શીખાય, કારણ કે જેટલું શીખે એટલું ઓછું છે. એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું. આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબ માટે શીખવું જોઈએ. ધન્યવાદ. નથી ક્યાંય માળો તારો નથી અરે વાઉરે જય દિશે મનવા તારે ના જાઉં નથી ક્યાંય માળો તારો નથી સાર નામ તારો
બાકી તો બધું એ ખોટું, બાકી તો બધું એ ખોટું. એક તારો માર્ગ સાચો, માયા કેવી ચાદર ઓઢી અમે રે કરશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કરશું નહીં જીવતું. ચાલીને મનોરથ જીવતું, માનીને માયાને જીવતું. અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કરશું નહીં. ઓ અધીરો ને વ્યાકુળ થઈને અમે રે કરશું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.